શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી વરુથીની એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શું મહત્વ છે, પૂજાનું મુહૂર્ત શું છે, પારણા ક્યારે કરવા, આ એકાદશીમાં શું ધ્યાન રાખવું, શું કરવું શું ન કરવું તે સર્વ કાંઈ જાણીશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદર્શનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધયાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ શ્રી હરિ નારાયણની જય. એકાદશી એટલે 11મી તિથિ. જ્યારે સુદ પક્ષનો દિવસ આરંભ થાય ત્યારથી 11મી તિથિ આવે, જેને 11રસ કહેવાય છે. આ એકાદશી ભગવાન લક્ષ્મી નારાયણ દેવને સમર્પિત છે. આજે પ્રભુ માટે મનુષ્ય જપ તપ વ્રત દાન પુણ્ય કરે છે, જેથી પ્રભુ પ્રસન્ન થાય તો મનોકામના પૂર્ણ થાય. ભુક્તિ અને અંતમાં મુક્તિ દેનાર આ એકાદશી છે. ખાસ કરીને ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી, જેને વરુથીની એકાદશી કહેવાય છે. વરુથીની અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર એકાદશી છે. જે મનુષ્ય પોતાના જીવનમાં બાધાઓ પાપો સંકટોથી આ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે આ એકાદશીનું વ્રત કરીને આલોક પરલોક સાર્થક કરી શકે છે. આ વ્રત આત્મશુદ્ધિનું સાધન છે. ભગવાન શ્રી હરિની કૃપા માટે સર્વોત્તમ માધ્યમ છે. એકાદશીનું વ્રત રાખવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે. એકાદશી કે છે મહિનામાં 2 વખત આવે છે. એક તો સુદ પક્ષની એકાદશી અને બીજી છે વદ પક્ષની એકાદશી. વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે એ માસની 2 એકાદશી એમ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. પરંતુ જે ભક્તો કોઈ પણ કારણોસર આ બધી એકાદશીનું વ્રત ન કરી શકે તો વર્ષની માત્ર 2 એકાદશી છે. એક તો દેવ સૈની એકાદશી અને એક દેવ ઉઠની એકાદશી. આ 2 એકાદશીનું વ્રત કરે તો પણ સંપૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં ધન સૌભાગ્ય આરોગ્ય સુખ શાંતિ સંતતિ અને અંતે મોક્ષપદ કરવા માટેનું ઉત્તમ સાધન છે આ એકાદશી. એકાદશીના દિવસે વ્રત કરવાથી આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે. જો કે 15 દિવસે આ એકાદશીનું વ્રત આવે છે ત્યારે ભક્ત અન્નનો ત્યાગ કરે છે, જેથી શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે. પરંતુ જો એકાદશીનું વ્રત ન થાય તો પણ માત્ર પ્રભુનું પૂજન પણ કરી શકાય છે, મંત્ર જાપ કરી શકાય છે. વ્રત ઉપવાસ આપણી ભાવના શ્રદ્ધાને આધીન હોય છે, કોઈની દેખાદેખીથી થઈ શકતું નથી અને એટલું ફળ પણ મળતું નથી. માટે આજે આપણે કર્મ કરીએ છીએ, વ્રત જપ ઉપવાસ હોય કે દાન પુણ્ય હોય કે જીવનમાં જે નિર્ણય લઈએ છીએ કે જેવું જીવન જીવીએ છીએ એ રીતનું જે ફળ પ્રાપ્ત થાય છે તે પ્રભુના હાથમાં છે. માટે એકાદશીનું વ્રત કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ, કર્મ કરીએ ત્યારે શ્રદ્ધા ભક્તિ હોવી જરૂરી છે. વ્રત ઉપવાસનું ફળ ત્યારે જ શુભ પરિણામ આપે છે, બાકી વ્રત કરીને કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. વ્રત કરવાના પણ અમુક નિયમો હોય છે, જેમ કે નિંદા કુથલી કરવી નહીં અને આ દિવસે પ્રભુ ભજનમાં મન પોરવી રાખવું અને માંસ મદિરા વગેરેનો ત્યાગ કરવો
તથા લસણ, ડુંગળી અને રાંધેલા ભાતનો ત્યાગ કરાય છે. અને જો વ્રત ન થાય તો પારકું અન્નનો ત્યાગ કરાય છે. ધરતી પર શયન કરાય છે. વાળ નખ કપાતા નથી અને પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. અને આ ઉપરાંત આપણે જે કાંઈ શુભ કાર્ય કરીએ છીએ, જેવા કે દાન પુણ્ય, તુલસીજીની પૂજા, વટવૃક્ષની પૂજા, પીપળાનું પૂજન છે, તે પૂજન દરમિયાન પણ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. ઘણી વખત આપણે પૂજા કરતી વખતે સાંસારિક વાતો કરીએ છીએ. તે વાતો કરવી ન જોઈએ. પૂજા કરતી વખતે માત્ર પ્રભુનું સ્મરણ હોવું જોઈએ. આપણા પિતૃઓનું સ્મરણ કરાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ. એકાદશીના દિવસે આપણે તુલસીજીને દીપદાન કરીએ છીએ, ત્યારે પણ માતા તુલસીના નામનું સ્મરણ કરવું જોઈએ. શ્રી કૃષ્ણ પ્રિયાય નમઃ અથવા તો તુલસી મંત્ર કોઈ પણ આવડતો હોય તે પણ કરી શકાય છે. લૌકિક વાતો કરાતી નથી. પૂજા કરતી વખતે આપણા ધ્યાનને કેન્દ્રિત રખાય છે, મનને એકાગ્ર રખાય છે. આ રીતે પૂજાના અમુક નિયમો છે. સૌપ્રથમ, એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે, પારણા ક્યારે કરવા તે જાણી લઈએ. આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી વરુથીની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 13 એપ્રિલ 2026 રાત્રિના 1:16. જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 14 એપ્રિલ 2026 રાત્રિના 1:08. એકાદશીનું વ્રત હંમેશા ઉદય તિથિ અનુસાર કરવામાં આવે છે. આથી તારીખ 13 એપ્રિલ 2026 સોમવારે વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ એકાદશી વ્રતના પારણા તારીખ 14 એપ્રિલ 2026 મંગળવારે સવારે 6:54 થી 8:50 સુધીમાં કરવાના રહેશે. આ શુભ અવસર પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરાય છે, જેથી પ્રભુની કૃપાથી જીવનમાં કંઈ પણ બાકી રહેતું નથી. જે પણ કામના છે, જે કાંઈ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે, તે તો થાય જ છે, પરંતુ આપણું ખુદનું કલ્યાણ પણ થાય છે. આપણી આત્માનું કલ્યાણ થાય છે. આપણું મન નિર્મળ થાય છે. આપણી બુદ્ધિ નિર્મળ થાય છે. તે જ ઉત્તમ ફળ છે. જો કે આપણે જે સાંસારિક કામનાઓ પ્રભુ પાસે માંગીએ છીએ, તે તો તુચ્છ લાભ આપીને જાય છે. કામના પૂર્ણ થઈ જાય એટલે બીજી કામના આપોઆપ જ ઉત્પન્ન થાય છે. એ કામના પૂરી થાય એટલે તેના પછી ત્રીજી કામના આપોઆપ જ ઉત્પન્ન થઈ જાય છે. આમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ શકતા નથી. આ જ માનવ જીવનની મોટામાં મોટી વિચિત્રતા છે કે ક્યારેય મનમાં સંતોષ થતો નથી. પરંતુ આ વ્રત, જપ, તપ, ઉપવાસનું દાન પુણ્ય છે, તે આપણી આત્માની શુદ્ધિ અર્થે છે, મનની પવિત્રતા અર્થે છે. એટલા માટે આપણે આ કાર્ય અવશ્ય કરીએ છીએ. આપણે ઈશ્વર નિમિત્તે વ્રત જપ કરીએ છીએ કે પિતૃ નિમિત્તે કરીએ કે આપણી ખુશી અને આનંદ માટે કરીએ, એમાં જે આનંદ છે તે મનોકામના સિદ્ધિ માટે જે આપણે કરીએ છીએ તેટલો આનંદ પ્રાપ્ત થતો નથી. અને જે મનોકામના આપણે પરાણે પ્રભુ પાસે માંગીએ છીએ, ઈશ્વર પાસેથી માંગીએ છીએ, આપણા કુળદેવી પાસેથી માંગીએ છીએ, એ કદાચ ઈશ્વર આપણી મનોકામના પૂર્ણ કરી દે છે, જો આપણે જીદ કરીને બેઠા હોય તો. પરંતુ તેનાથી સંતોષ પ્રાપ્ત થતો નથી. તે સંતોષ શેનાથી પ્રાપ્ત થાય છે? તે સંતોષ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે કોઈ પણ કામના વગર પ્રભુનું ભજન કરીએ, પ્રભુની આરાધના કરીએ. માતાજી આપણા કુળદેવી છે, તેની આરાધના કરીએ. કારણ કે કામના પૂર્ણ થઈ જશે
એટલે મન ફરી વ્યગ્ર થશે, સંસારના દુઃખથી ઘેરાઈ જશે. માટે વરુથીની જે આ એકાદશી છે તે સર્વ રીતે રક્ષા કરનાર છે. એટલા માટે આ એકાદશીને ઉત્તમ કહેવામાં આવી છે. એમાંય ચૈત્ર માસના વદ પક્ષની જે આ એકાદશીની તિથિ છે ત્યારે તો આપણે પિતૃતર્પણ પણ કરી શકીએ છીએ, શ્રાદ્ધ પિંડદાન પણ કરી શકીએ છીએ. આ ચૈત્ર માસની એકાદશી છે, પૂર્ણિમા છે, અમાવસ્યા છે, તેનું મહત્વ વિશેષ છે. જેમ ભાદરવા માસમાં આપણે પિતૃ કાર્ય કરી શકીએ છીએ, એ જ રીતે ચૈત્ર માસના વદ પક્ષના દિવસોમાં પણ આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય પણ કરી શકીએ છીએ. આ વરુથીની એકાદશીનું મહત્વ પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આ વ્રતથી મનુષ્યનો આલોક પરલોક સાર્થક થાય છે, સાથે સુખ સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ભગવાન વિષ્ણુને પ્રિય એવા વરાહ અવતારની પૂજા થાય છે. જે ભગવાન નારાયણનો વરાહ અવતાર છે, તેઓએ પૃથ્વીને કિનારે રાખી જીવનદાન આપ્યું હતું. તેથી આ પૃથ્વીલોકના પાલન પોષણ કરતા પિતા ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે. માટે આજે વરાહ અવતાર અને મા વારાહીની પૂજા થાય છે. પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય કહી સંભળાવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે, હે રાજન, વરુથીની એકાદશી લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનાર છે. વરુથીની એકાદશીના વ્રતથી સદા સુખ અને લાભની પ્રાપ્તિ થાય છે, તથા પાપની હાનિ થાય છે. બધા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી આ તિથિ હોય માટે મનુષ્ય 10,000 વર્ષો સુધી તપસ્યા કરે છે તે ફળ માત્ર આ એકાદશી વ્રતથી પ્રાપ્ત થઈ જાય છે. વરુથીની એકાદશીની રાત્રિએ જાગરણ કરીને ભગવાન મધુસૂદનની ભક્તિમાં લીન બનીને મનુષ્ય પોતાના સમસ્ત પાપોથી છૂટી જાય છે, પરમ પદની પ્રાપ્તિ કરી શકે છે. વ્યક્તિ આ પવિત્ર અને પાપનાશક એકાદશીનું વ્રત જરૂર કરે. આ વ્રતનો મહિમા માત્ર સાંભળવાથી કે વાંચવાથી પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વરુથીની એકાદશીના દિવસે વિધિ વિધાનથી અનુષ્ઠાન કરીને માનવ પોતાના પાપોથી મુક્ત થઈને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના વ્રતની વિધિ શું છે. જે ભક્તો આ એકાદશીના દિવસે વ્રત કરે કે ના કરે, પરંતુ આ દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું સ્મરણ કરી પૂજન અવશ્ય કરે. વરુથીની એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તેઓ દસમની સાંજે એટલે કે આગલા દિવસની રાત્રિએ જ હળવું ભોજન લે, પ્રભુનું સ્મરણ કરે અને ધરતી પર સૂવે. રાત્રિએ પણ પ્રભુનું સ્મરણ કરતા રહેવું જોઈએ. સવારે વહેલા ઉઠીને એકાદશીનું વ્રત હોય ત્યારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ, ફોટો, ચિત્રજી જે કાંઈ હોય તેની પૂજા થાય છે. શાલિગ્રામ ભગવાન હોય તો તુલસીજી સાથે તેમની પૂજા થઈ શકે છે. ઘરના મંદિરની સરસ રીતે સાફ કરીને ભગવાનની મૂર્તિ, ફોટો હોય તેનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. પ્રભુને તુલસી દળ અર્પિત થાય છે. માખણ મિશ્રી છે, સિઝનના ફળ ફળાદી ભોગ સમર્પિત થાય છે. મૂર્તિ હોય તો એક વાતનું ધ્યાન રાખવું કે મૂર્તિને સ્નાન કરાવવું પડે છે, અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજન થઈ શકે છે. જે આપણે પૂજન જેવી રીતે કરી શકીએ તેવી રીતે જ વ્યવસ્થા આપણા ઘરના મંદિરમાં હોવી જોઈએ, નહીંતર દોષના ભાગી બની જઈએ છીએ. આ દિવસે તુલસી માતાને દીપદાન કરાય છે.
જો દસમના તિથિએ તુલસી દળ તોડવાના રહી ગયા હોય તો આજે એકાદશીના દિવસે પ્રભુને જે 2 તુલસી દળ આપણે સમર્પિત કરીએ છીએ અથવા મંજરી સહિત તુલસી દળ સમર્પિત કરીએ છીએ તે તોડી શકીએ છીએ, પરંતુ આપણા ઘરના કાર્ય માટે અને આપણા માટે તોડી શકાતા નથી. આજે પ્રભુને પીળા પુષ્પ છે, પંચામૃત છે તથા ભગવાનને વિવિધ રીતે કાલાવાલા કરીને પૂજન કરાય છે, મિષ્ટાનનો ભોગ લગાવાય છે. આપણે જે ભોજનની થાળી તૈયાર કરીએ છીએ તેનો પણ પ્રભુજીને ભોગ લાગે છે. જો કે આપણે ઉપવાસ કર્યો હોય તો આપણે ન જમીએ પરંતુ પ્રભુને જમાડીએ. આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીનો પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે. રાત્રિએ જ્યારે જાગરણ કરીએ ત્યારે આખી રાત જાગરણ ન થાય તો 12 વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે. આજે બ્રાહ્મણોને સીધું સામગ્રી દાન દક્ષિણા આપી શકાય છે. વસ્ત્રદાન, અન્નદાન તથા જૂતા, ચપ્પલ, છત્રીનું દાન જરૂરિયાતમંદને આપી શકાય છે. જો આપણી પાસે શક્તિ હોય તો દાન કરવું જોઈએ. આપણે જ્યારે દાન દઈએ ત્યારે ભાવથી, પ્રેમથી દેવું જોઈએ, પરાણે ન દેવું જોઈએ. કોઈની પાસેથી ઉછીનું ધન લઈને દાન દેવું પણ આપણને હાનિ પહોંચાડે છે. પુણ્યના ભાગી આપણે બનતા નથી, માટે દાન એટલું જ દેવું જોઈએ જે આપણા માટે હિતકારી હોય. આપણી પાસે કમાઈના એટલા સ્ત્રોતો છે. જે આપણે ધન કમાઈએ છીએ તેમાંથી અમુક હિસ્સો જે દાનનો કાઢીએ છીએ તેનું દાન દેવું જોઈએ. સનાતન ધર્મમાં પણ દાનનો ઘણો મહિમા છે. ખાસ કરીને એકાદશીના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. પહેલાના જમાનામાં ગૌદાન થતી હતી, પરંતુ અત્યારે ગાયનું દાન કરવું તે હિતકારી નથી. દેનાર અને લેનાર બંને પાપના ભાગી બને છે. જો દેનાર યોગ્ય વ્યક્તિને દે નહીં અને લેનાર માત્ર લાલચથી જ લે અને ગાયનું પાલન પોષણ ન કરે, ગાયને દુઃખી થાય છે તો આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. દીકરી અને ગાય દાનમાં દેતા પહેલા 1000 વખત વિચાર કરવો જોઈએ, નહીતર પુણ્યના બદલે પાપના ભાગી બનીએ છીએ. આ વરુથીની એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે તથા આ જન્મમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સનાતન પરંપરામાં વિવિધ ગ્રંથોમાં દાન પુણ્યનું ઘણું મહત્વ છે અને મનુસ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું છે કે સતયુગમાં તપથી, ત્રેતાયુગમાં જ્ઞાનથી, દ્વાપર યુગમાં યજ્ઞથી અને કળયુગમાં દાન માત્રથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. અને આ જ માત્ર સાધન છે, માટે એકાદશીના દિવસે દાન કરવાથી પણ તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે અત્યારે તપસ્યા કરી શકતા નથી, માત્ર આપણા હાથમાં શું છે? દાન કરવું સહેલું છે, તપ કરવું સહેલું નથી, વ્રત કરવું પણ સહેલું નથી. કારણ કે અત્યારે ભાગદોડ ભરેલું જીવન છે. શરીર પણ સાથ આપતું નથી. કેટલાક પ્રકારના રોગ શરીરને ઘેરી વળ્યા છે. એટલે તો કહેવાય છે કે યમરાજને ત્યાંથી જે બોલાવો આવે છે અને અણધાર્યા જે મહેમાન આવે છે તે ક્યારે આવે તે કોઈને ખબર નથી. એટલા માટે જે આપણને જીવન પ્રાપ્ત થયું છે તેનો સદુપયોગ અવશ્ય કરી લેવો જોઈએ. એકાદશીના દિવસે જો ઉપવાસ ન થાય તો એક ટાઈમ ભોજન લઈ શકાય. ઉપવાસમાં આપણે ચા, દૂધ, કોફી, ફળ, ફળાદી, જ્યુસ આદિ લઈ શકીએ છીએ. એક ટાઈમ ભોજનમાં સાત્વિકતા જળવાઈ રહે અને જો આપણે વ્રત ન કરીએ તો પ્રભુનું નામ, જપ, મંત્ર જે આપણને ઈષ્ટ હોય તે કરી શકાય છે.
કોઈ એવું બળજબરી નથી કે વ્રત કરવું જોઈએ તો જ પુણ્યના ભાગી બનીશું, નહીતર અંતરાત્મામાં રહેલા પરમાત્માને જો આપણે પ્રસન્ન રાખીશું તો પણ પ્રભુના ભાગી બનીશું. આમ આ એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશીનું વ્રત તે જીવનમાં સેવા, સંયમ, ભક્તિ, દાન અને આધ્યાત્મિકતા ઉન્નતિની તરફ આપણને લઈ જાય છે. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ વ્રત, જપ, ઉપવાસ, દાન, પુણ્યનું જે વિધાન બતાવેલું છે તે આપણા સૌ માટે ઘણું જ મહત્વપૂર્ણ છે. ભગવાન શ્રી નારાયણ કે જે સર્વ રીતે રક્ષા કરનાર પરમપિતા પરમાત્માના રૂપમાં ભગવાન સૂર્યનારાયણના રૂપમાં સાક્ષાત દર્શન આપે છે, તેવા આજે સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ, પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમપિતા પરમાત્મા, હે દેવોના દેવ, તમે જ મારી માતા છો, તમે જ પિતા છો, તમે જ મિત્ર, તમે બંધુ, તમે જ સખા છો, તમે જ જ્ઞાન અને સંપત્તિ છો, તમે જ મારા માટે સર્વસ્વ છો. બોલો એકાદશી મૈયાની જય. શ્રી લક્ષ્મીપતિ શ્રી હરિનારાયણની જય. આપ સર્વને વરુથીની એકાદશીની હાર્દિક શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.